સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામ નજીક એક 18 વર્ષની યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવતી ગર્ભવતી બનતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। મળતી માહિતી મુજબ પીડિતા કેનાલ પાસે કપડાં ધોઈ રહી હતી, ત્યારે અપરાધી નરેન્દ્ર રાઠવાએ એકલતાનો લાભ ઉઠાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે આરોપીએ અગાઉથી જ લગ્ન કર્યા હોવા છતાં પીડિતાને ધમકી આપીને પુનઃ ખેતરમાં લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું। ત્યારે લાંબા સમય સુધી પીડિતાએ ઇજ્જત ગુમાવવાની બીકે કોઈને જણાવ્યું ન હતું, પરંતુ તાજેતરમાં પેટમાં દુખાવો થયો અને ફરિયાદ થતાં પરિવારજનો દ્વારા યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। ત્યારે તબીબી તપાસમાં યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવતા જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, જ્યાં વાઘોડિયા પોલીસ મથકમાં પીડિતાએ આપેલી ફરિયાદના આધારે આરોપી નરેન્દ્ર રાઠવાની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 64(2) મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલો છે અને જે અનુસંધાને આ ગુનાના આરોપી નરેન્દ્રસિંહ ભારસિંહ રાઠવા કે જે મૂળ કવાંટના રહેવાસી છે અને તેઓએ દીકરી ઉપર બળાત્કાર કરેલાની વિગત જણાઈ આવેલી અને હાલ આરોપીની અટકમાં લઈ અને મેડિકલ તપાસની ચાલુ છે। તે બાદ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે અને હાલ આ ગુનાની તપાસ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચાલુમાં છે। વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 64(2) મુજબનો એક ગુનો રજીસ્ટર થયેલો છે અને જે અનુસંધાને